વેપાર ખાતાનું બીજું નામ બોલો. ટ્રેડિંગ તો ઇંગ્લિશ નામ છે, ગુજરાતીમાં બોલવું હોય તો જો ખરીદ સ્ટોક. સ્ટોક એટલે માલ. સાંભળજો, સ્ટોક એટલે ખરીદી શેની? માલની. ખરીદ પરત શેનું? માલનું. ચોરીથી માલ ગયો, આગથી વેચાણ કોનું? વેચાણ પરત કોનું? આ ખાતાને કહેવાય માલ ખાતું. તમારે ઇંગ્લિશમાં એને આગળ જતા આવશે સ્ટોક એકાઉન્ટ. એફઆઈ કોર્પોરેટ એકાઉન્ટ આવશે. ભાઈ કયું ખાતું કહેવાય? આની અંદર તમે વિચાર કરો, ખાલી માલ ખાતું એટલે માલના જ વ્યવહાર આવે. શેના વ્યવહાર આવે? ખાલી માલની ખરીદ અને વેચાણ થયું. તો આના દ્વારા જે કાચો નફો પ્રાપ્ત થાય ને એને કહેવાય કાચો નફો. કયો નફો કહેવાય? કાચો નફો એટલા માટે કે આમાં ફક્ત માલના જ તો પેલા ખરીદીના ખર્ચા લખવાના રહી ગયા, એટલે માલ ઉપરાંત આની અંદર ખરીદીના ખર્ચા પણ નોંધવામાં આવી જાય. ખરીદ ખર્ચા કયા કયા ભાઈ? મજૂરી, રેલવેનું, ડોક્ટરોની આવક માલ ગાળા ભાડું. હવે આવક માલ ગાળા ભાડું જનરલી અત્યારે નીકળી ગયું છે, ચોપડીમાં યુઝ થઈ છે, પણ આપણી દેશી ભાષામાં કહે તો ટેમ્પો, રિક્ષા ભાવ કે ટેમ્પા ભાવ, ઓફલાઈન નીકળી ગયું. આ રીતે માલ પાછળ ખર્ચા થાય એટલા જ આવે, બીજા કોઈ ખર્ચા આમાં લખાતા નથી. લાઇટ બિલ ના લખાય, ટેલિફોન બિલ ના લખાય, દરવાજા ના લખાય. તમારા મારા જેવો મારા રૂપિયા ગાડી ગયો હોય, રૂપિયા નુકસાન થાય એ ના લખાય. એટલે આનો જે નફો પ્રાપ્ત થયો એ કયો નફો કહેવાય? કાચો. બોલો, તો વેપાર ખાતાના પરિણામને શું કહેવાય? કાચો. પણ ધંધાનો ફાઇનલ નફો જાણવો છે, છેલ્લામાં છેલ્લો નફો જાણવો છે, તો એના માટે બનાવવું પડે, બોલો, નફા નુકસાન ખાતું. એના પણ છોકરાઓ બે ભાગ. ઉદાહરણે જવાબ, અહીંયા ફક્ત માલના જ ખર્ચા આવ્યા, માલની ખરીદીના જ ખર્ચા આવ્યા. આની અંદર એ સિવાયના બધા જ ખર્ચા આવે. આમ જોવા જાય, વેચાણ વિતરણ ખર્ચ અને નાણાકીય ખર્ચ. ભાઈ જો ધંધો ચલાવવો હોય, સેલ્સમેન રાખવો પડે. ધંધો ચલાવવો હોય, માણસો રાખવા પડે. ધંધો ચલાવવો છે, એસી એમાં રૂપિયા લોકો, તો શેરના નફાનો જે ભાગ મળે છે એ તમારું શું છે? તો કંપનીઓ દર વર્ષે જે નફો થાય એ નફો એના સાચા માલિક શેર હોલ્ડરોને વેચી આપે. હવે એ નફો ના વેચવો હોય રૂપિયામાં, આ તમને ના ખ્યાલ હોય તો સાંભળી લેજો. આ શેરનો નફો મારે રૂપિયામાં ના વેચવો હોય તો હું એમને બીજા શેર ઇસ્યુ કરીશ પાછા, એને બોનસ શેર કહેવાય. તો તમારે આજે તો એ જોવાનું કે રિલાયન્સ કંપની બજારમાં લિસ્ટેડ ક્યારે થઈ. આ પ્રોજેક્ટ છે, વસ્તુ સમજી લો. એ વખતે એ શેરની ફેસ વેલ્યુ કેટલી હતી લખી રાખો, ના યાદ રહે તો ક્વેશ્ચન. રિલાયન્સ કંપની કે એચડીએફસી કંપની કે ગોદરેજ કંપની બધી એમના બાપ દાદાના રૂપિયાથી નથી ઊભી થઈ, લોકો પાસેથી રૂપિયા લઈને ઊભી થઈ છે. પબ્લિક લિમિટેડ કંપનીઓ છે. એ કંપનીનો મૂળ ભાવ કેટલો હતો? એ કંપનીએ દર વર્ષે કેટલો નફો લોકોને વેચ્યો, બોનસ કેટલું આપ્યું, એ બોનસ આપતા આપતા એક શેર આજે કેટલા શેર પર પહોંચ્યા અને એ શેરનો આજે ભાવ શું છે? એચડીએફસી નામ સાંભળ્યું છે?
મારા ફાધરે કદાચ એટલે કે XYZ એ શેર 10 રૂપિયાના ભાવે લીધે 1992 માં મને યાદ છે ત્યાં સુધી. આજે એ શેરનો ભાવ HDFC નો 2000 રૂપિયા ચાલે છે. કેટલા? એક શેર કેટલાનો હતો? 10 રૂપિયા. આજે એક શેર કેટલાનો થઈ ગયો? 2000. પણ શેર છે ને પાછી એક નથી રહ્યા. શેરમાં પાછા કંપનીએ એક્સ્ટ્રા શેર આપ કર્યા. એટલે જેની પાસે એક શેર હતો ને એની પાસે એવરેજ આજે 10 શેર થઈ ગયા છે. બોનસ આપતા HDFC. તો વિચાર કરો કે એક શેર 10 રૂપિયામાં રોકેલો, આજે એક શેર એના 10 શેર થઈ ગયા અને એનો ભાવ છે આજે 2000. આ બધું સર્ચ તમારે કરવું જોઈએ. કોમર્સના છોકરાઓએ પેપરો વાંચવા જોઈએ. હું કાયમ કહું છું કે થોડું પેપર વાંચો તો તમારી પાસે શબ્દ ભંડોળ આવે, ગુજરાતીમાં કામ લાગે, અર્થશાસ્ત્રમાં કામ લાગે, વેપાર વાણિજ્યની પૂર્તિઓ આવે છે એ બધું વાંચો તો ફુગાવો એટલે શું ખબર પડે તો તમને જિજ્ઞાસા આવશે. તમને અંદરથી કુતૂહલ થશે કે સાલો આ ફુગાવો એટલે શું, આ શેર બજાર એટલે શું, આ મ્યુચ્યુઅલ ફંડ એટલે શું, આ ડિવિડન્ડ એટલે શું, રૂપિયો બગડી ગયો એવું આ રૂપિયો બગડી ગયો એટલે અડધા કોમર્સ વાળા હમણ જેવા લારી પર પાછા પૂછે રૂપિયો બગડીને ક્યાં ગયો. એટલે એવું નહીં, અંદર વાંચ, અર્થશાસ્ત્રની ભાષા છે. રૂપિયો બગડો એટલે શું, કોની સામે બગડો, શું વેલ્યુ થઈ, આ બધું ક્યારે જાણવા મળશે? તમે થોડું પેપરનો અભ્યાસ કરશો તો, ન્યૂઝપેપરો વાંચો. એટલું મોબાઈલમાં જ બધું આવતું નથી. મોબાઈલમાં જે બધું આવે તે આપણે કામનું નથી. એટલે આ રીતે એક શેર આવે, શેરના પાછા પ્રકાર આવશે. ઇક્વિટી શેર આવે. આપણે કેવા શબ્દ છે જુઓ, ગુજરાતી સાથે સંબંધિત છે. ઇક્વિટી, ઇક્વિટી શબ્દ ઇક્વલ પરથી, ઇક્વિટી એટલે સરખા હિસ્સાના ભાગીદાર. એટલે જેવો નફો થાય બધા શેર હોલ્ડરોને સરખો મળે એ થઈ ગયું ઇક્વિટી શેર મૂડી. ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી આવે છે. પ્રેફરન્સ આપણે કહે ને કે ભાઈ આને પ્રેફરન્સ આપ, મારી પાસે વિષય પસંદગીનો મૂંઝવણ પડ્યો એ આપું તો મેં કોમર્સને પ્રેફરન્સ આપ્યો. પ્રેફરન્સ એટલે પસંદગી. તો જેમ પ્રેફરન્સ શેર મૂડી નામ છે એનું ગુજરાતી છે પસંદગીના શેર. કારણ કે કંપની વિસર્જન થાય, કંપની બંધ થાય તો પહેલા રૂપિયા ઇક્વિટીને ના આપો, કોને અપાય? પ્રેફરન્સ શેર. ડિવિડન્ડમાં હક લેવાનો એ પણ પ્રેફરન્સ શેર લે છે. એટલે કંપની આ રીતે માલિકીની મૂડી એકત્ર કરે છે. 12મા ધોરણમાં ભાગ 2 નું પહેલું ચેપ્ટર શેર મૂડી આવશે, ભાગ 1 તો ચાલતા આવશે. અને બાહ્ય રીતે જ્યારે નાણાં ભેગા કરવાના આવે તો કંપની ડિબેન્ચર રીતે રૂપિયા ઉઘરાવે છે. ડિબેન્ચર જેમાં કંપની તમને ફિક્સ વ્યાજ આપે, 8%, 10% કે 60% અત્યારે ચાલે છે એ રીતે કંપની આ રૂપિયા ઉઘરાવતી હોય છે. આ એક શેર મૂડીનું ચેપ્ટર તમારે આવશે છોકરાઓ. 12મા ધોરણ વાળા ખાસ યાદ રાખજો. કંપનીનું પાકું સર્વે, સ્ટ્રક્ચર ઓફ બેલેન્સ શીટ એ 11 માર્કમાં ક્વેશ્ચન આવશે. 11 માર્કનો આમે પેલો અત્યારે. હવે એ 11 માર્કનું ક્વેશ્ચન વાર્ષિક હિસાબ કે સમજો કે આપણને કદાચ 12મા ધોરણમાં પાસ થવા માટે મૂકેલો જે દાખલો છે, મેડમ તપાસવા જતા ખબર હશે એમ જ માર્ક ખેંચાઈ. 11 માર્કનો આ દાખલો